ઓકે, નમસ્કાર મિત્રો, એમએવાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે મહત્વની ગુજરાત પોલીસની નવી ભરતી જે આવી રહી છે એના સાથે સાથે રેલવે ટેકનિશિયનમાં ભરતી જ્યાં 10 પાસ 12 પાસ અને 8 પાસ સુધીની ભરતીના સમાચાર આવી રહ્યા છે, જેમાં ફોર્મ ભરવાના બી વિગતવાર ચાલુ થઈ ગયા છે. તો એ વિશે બી આજે માહિતી ચર્ચા વિચારણા ગુજરાત પોલીસની જે નવી અપડેટ આવી રહી છે, જ્યાં ઓલમોસ્ટ સારી એવી ભરતી મોટી રાઉન્ડ આવી રહ્યો છે, જે આ રિઝલ્ટ આવી જશે એના પછી તમારે આરામથી જોવા મળશે દોસ્તો. બધી જ માહિતી એમબીવાલા ખબર આપને ડેઈલી લઈને આવી જશે. કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ તમને જોબ રિલેટેડ હોય તો ડાઉટ સબસ્ક્રાઇબ કરી દેજો, ટેલિગ્રામમાં જોડાઈ જજો દોસ્તો. ચાલો ઝડપથી આપણે ગુજરાત પોલીસ વિશે થોડી ચર્ચા વિચારણા કરીએ, જ્યાં ગુજરાત પોલીસ નવી ભરતી 2026માં જે હાલ નવી જાહેરાત કરવામાં આવી છે, જે આપના તમને બી ખબર છે, હર્ષ સંઘવી દ્વારા બી હમણાં બતાવવામાં આવ્યું હતું કે 2033 સુધીમાં નવી 50,000થી બી વધી પોલીસ ભરતી આવી જશે. જ્યાં તમને ખબર છે કે 50,000 એટલે બહુ મોટો આંકડો કહેવાય દોસ્તો. આરામથી અત્યારે છે કે કેટલી મોટી ભરતી કહેવામાં આવે છે, અને જ્યાં તમારે બસ એક ફોકસ રાખવાનું છે. મિત્રો થોડા માટે રહી જાય છે, જે મિત્રોને થોડા માટે રહી જવામાં આવી રહ્યું છે, એ મિત્રો માટે તો આ સારા સમાચાર જ છે. આગલા 5 વર્ષ તમારા માટે સુવર્ણ તક લઈને આવી રહ્યા છે દોસ્તો. અને તમારે આના ઉપર શું કહેવું છે, કેટલી ભરતી આવી જશે અને નેક્સ્ટ વર્ષમાં કેટલી ભરતી આવી જશે, કેટલા મિત્રો હાલ તૈયારી કરી રહ્યા છે, જે થોડા માટે રહી ગયા છે દોસ્તો. ચાલો હવે એમબી વાળા ખબર લઈને આવ્યું છે કે રેલવે ટેકનિશિયનની ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, અને એમાં જે ફોર્મ ભરવાના ચાલુ છે એમાં કયા કયા ફોર્મ આપણે તમે ભરી શકો છો, વિગતવાર ચર્ચા વિચારણા આપણે આના વિડીયોમાં કરવાના છીએ. જ્યાં રેલવેની ભરતી તમારા માટે એક સારી તક લઈને આવી રહ્યું છે, જ્યાં 18,000થી લઈને 45,000 સુધી તમારે પગાર મળી જવાનો છે. લાયકાત તમને 8 પાસ છો, 10 પાસ છો, 12 પાસ છો, ગ્રેજ્યુએટ છો, બધા જ માટે અલગ અલગ વિભાગમાં ભરતી આવી રહી છે દોસ્તો. હવે રેલવે તમને બી ખબર છે કે સેન્ટ્રલ લેવલમાં તમને ભરતી સારામાં સારી મળી રહી છે દોસ્તો. ચાલો, હજુ સુધી નવા છો ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો. ઝડપથી આપણે 4.1 સબસ્ક્રાઇબર આગળ વધી રહ્યા છે દોસ્તો. સારા સારા વિડીયો આપણા ઉપર આવી રહ્યા છે, નવા નવા વિડીયો તમને જોવા મળશે. એમબીવાલા ખબર આજે બી લઈને આવ્યું છે કે રેલવેની આવનારી ભરતીઓમાં ટેકનિશિયન 1 અને 3 ફોર્મ ભરવાના હાલ ચાલુ છે દોસ્તો. જીઈ આમાં છે, તમને ઓગસ્ટમાં ફોર્મ ભરવાના આરામથી મળી જશે. એનટીપીસીમાં સપ્ટેમ્બરમાં સારામાં સારી ભરતી આવી રહી છે, અને ગ્રુપ ડી નવેમ્બરમાં આવી રહી છે. 4 ભરતીઓ તમારા માટે હાલ રાહ જોઈ રહી છે દોસ્તો. 4 મહિના તમારા માટે ફોકસના રહેશે. તો રેલવેના વિભાગમાં વધુ જાણકારી જોઈએ, ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. ડેઈલી અપડેટ તમને મળી જશે કે કયો કયો સિલેબસ કયા માટે કામ લાગશે, શું તૈયારી કરવાની છે. 1 રૂપિયો બી તમારે ખર્ચવાનો નથી. એમબીવાલા તમને ફ્રીમાં બધું જ નોલેજ આપી રહ્યું છે દોસ્તો. આપણે ફ્રીમાં ચાલુ બી કરી રહ્યા છે હવે નવી ભરતી ફ્રીમાં તમને મળી જશે, એના વિશે બી કાર્યક્રમ. ચાલો હવે જુનિયર એન્જિનિયર, તમને અહીંયા એક નોટિફિકેશન આવી રહી હતી કે જુનિયર એન્જિનિયરમાં કેટલું ડિપોર્ટ છે. તો એમાં તમને કઈ ખબર છે, અહીંયા 30/9/2027 રોજ તમને બી ખબર છે આની ભરતી આવવા જઈ રહી હતી. અને આમાં એવું છે કે હાલ અપડેટ એવા આવી મે જૂન અને જૂન જુલાઈ આનો છે, આ કાર્યક્રમ છે, જે એક્ઝામ થી લઈને ટોટલી આ 3 મહિના એવા રહેશે કે જ્યાં આની ભરતી આવી અને એના ફોર્મ ફિગર થઈ જશે, એક્ઝામ લેવાઈ જશે, અને આ સુધીમાં તમને તમારું પ્રમાણપત્ર મતલબ તમને તમારી જોબ મળી જશે દોસ્તો. નોન ટેકનિશિયલ એમાં બી સેમ જ છે. જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધીમાં આ 2 ભરતીઓ આવવા જઈ રહી છે. હવે આગળની ભરતીની વાત કરીએ, ઓક્ટોબર અને નવેમ્બરમાં કઈ ભરતીઓ છે, તો મેડિકલ આઇસોલેટેડ કેટેગરીમાં તમને લેવલ 1માં જોવા મળશે, કે જ્યાં તમને અલગ અલગ ભરતી આરામથી જોવા મળી જશે દોસ્તો. ઓગસ્ટ સપ્ટેમ્બર 2020 સુધીમાં અને 2027ના 12મા મહિના સુધીમાં તમને પ્રમાણપત્ર મતલબ તમારી જોબ લાગી જશે દોસ્તો. કેવી લાગી આ જોબ રિલેટેડ માહિતી? નવા છો સબસ્ક્રાઇબ કરી દો, ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં જ છે દોસ્તો. ફ્રીમાં અપડેટ આપી રહ્યો છું દોસ્તો, તમને આરામથી મળી જશે. ધન્યવાદ.